पर विगतवार नजर करिए तो जैन धर्मना दिगंबर मुनि परंपराना आचार्य श्री विद्यासागरजी महाराजे देह छोड्यो छे। તેમણે છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થ ખાતે શનિવારે એટલે કે 17 ફેબ્રુઆરીએ રાત્રે 2:30 કલાકે સમાધિ લીધી। આ પહેલા તેમણે આચાર્ય પદેથી રાજીનામું આપીને 3 દિવસ સુધી ઉપવાસ અને મૌન પાળ્યું હતું। 3 દિવસના ઉપવાસ બાદ તેમણે દેહ છોડ્યો હતો। તેમની સમાધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો। પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજનું નિધન દેશ માટે એક અપૂરતી ખોટ છે। લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટેના તેમના અમૂલ્ય પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે। તેઓ જીવનભર ગરીબી નિવારણ સાથે જોડાયેલા હતા। સમાજમાં આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ વ્યસ્ત હતા। પીએમ મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે મને તેમના આશીર્વાદ મળતા રહ્યા। ગયા વર્ષે છત્તીસગઢના ચંદ્રગીરી જૈન મંદિરમાં તેમની સાથે મારી મુલાકાત મારા માટે અવિસ્મરણીય રહી છે। ત્યારે મને આચાર્યજી તરફથી ઘણો પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા। સમાજમાં તેમનું અજોડ યોગદાન દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે।